સાંતલપુરનું આંતરનેશ ગામ છેલ્લા 10 વર્ષથી એક યુવકના પગમાં સાંકળ બાંધેલ બાવળ સાથે છે. બંધક યુવાનનો ખોફ એટલો છે કે સમગ્ર ગામ ભય તળે જીવન ગુજારી રહ્યું છે. સાંજ પડતાની સાથે જ ગામ લોકો બાળકોને ઘરમાં બોલાવી સૂતી વખતે બાળકોને ઘર અંદર પૂરી દરવાજાને તાળા મારી દેતા હોય છે. ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોઈએ કે એક બંધક યુવાનનો કેમ છે ગામ લોકોને ભય. આખરે યુવકને કેમ છેલ્લા 10 વર્ષથી બંધક બનાવવામાં આવ્યો છે. આંતરનેશ ગામે આશરે 10 વર્ષ અગાઉ એક ઘટના ઘટે છે, જેમાં અમરત ઠાકોર નામનો યુવાન પોતાના સગા પિતા જીવણભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરે છે અને તેના પિતાને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચાડે છે. ત્યારબાદ યુવકને તેના પિતા દ્વારા પૂછવામાં આવે છે કે કેમ તે મારા પર હુમલો કર્યો. ત્યારે યુવાન કોઈ ચોક્કસ કારણ જણાવતો નથી અને તેના પિતાને કહે છે, આજે તો આપની પર હુમલો કર્યો, પરંતુ જતા ગામ લોકોને પણ નથી છોડવા, તેમના પર હુમલો કરીશ. ત્યારે દીકરાના મોઢે આવા શબ્દો સાંભળી પિતા સ્તબ્ધ થઈ જાય છે અને વિચારમાં પડી જાય છે કે મારો દીકરો આવું વર્તન કેમ કરી રહ્યો છે. તેમજ વાયુ વેગે યુવકની આ વાત ગામ લોકો જાણી જાય છે કે ગામનો અમરત નામનો યુવક તેના પિતા પર હુમલો કર્યા બાદ હવે ગામ લોકો પર હુમલો કરશે તેવું કહી રહ્યો છે. આ જાણી ગામના લોકો ભયમાં મુકાઈ જાય છે અને યુવકના પિતા પાસે દોડી જાય છે કે આપના દીકરાનું કંઈ કરો નહીં તો ગામ માટે મુશ્કેલી ઊભી કરશે અને કોઈનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે. ગામ લોકોમાં ડર અને ભય જોઈને તેના પિતાએ દીકરા અમરતને ગામથી થોડે દૂર ખેતરમાં પગમાં સાંકર વડે બાવળના થડ સાથે બાંધી દેવામાં આવે છે અને ગામ લોકોને હવે ભયમુક્ત રહેજો તેવી હિંમત આપે છે. પરંતુ સમય જતાં અમરતના પિતાનું અવસાન થાય છે અને તેની માતાનું પણ. ત્યારે અમરતનો ન કોઈ સગો ભાઈ છે કે ન બહેન. ત્યારે છેલ્લા 10 વર્ષથી તેના કાકા અને તેમના દીકરા અમરતને સાચવી રહ્યા છે. અમરત છેલ્લા 10 વર્ષથી બંધક બની જીવન ગુજારી રહ્યો છે. શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાની કાળઝાળ ગરમી, ધોધમાર વરસાદ, અમરતનો એક જ સહારો છે બાવળ, જ્યાં તેને પગમાં સાંકળ બાંધીને બંધક બનાવ્યો છે. સવાર સાંજ તેના કાકાના દીકરા તેને ત્યાં જમવાનું આપવા જાય, બાકી તેની જોડે કોઈ પણ જતું નથી. અમરત જોડે વાર્તાલાપ કરીએ તેવું ભાસ થાય કે આ યુવક માનસિક અસ્થિર હશે. આપણે તેને જે પૂછીએ તેનો થોડી ક્ષણો બાદ જવાબ આપે છે. આંતરનેશ ગામના લોકો હવે ભયમુક્ત બનવા માંગ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ યુવક પણ પોતાનું બાકીનું જીવન શાંતિથી પસાર કરે અને ગામ લોકો પણ ભયમુક્ત બને તે હેતુથી તંત્ર જો આ યુવકને કોઈ આશ્રમ કે અન્ય કોઈ જગ્યાએ લઈ જાય તેવી માંગ કરી રહ્યા છે. રાત્રે સાહેબ સૂતા વખતે આ યુગ બાંધલ પડ્યો, એ સૂતા વખતે હુમલો કરે છે અને હુમલો કરે છે એટલે આખું ગામ ડરે છે. આખા ગામને બીક લાગે છે. એના કારણથી એના પપ્પા બાંધતા જાય અને એના પપ્પા થઈ જાય છે ઓફ. અને આ ગામને એટલું ડરે છે, બાયડી છોકરા ગાડાથી તો બહુ ડરે છે. આ વાતો કરે પણ વાતો કરતો કરતો બોલે કે હું તૂટી જાય તો કાપી નાખીશ સૂતી વખતે. એટલે આટલો ડર બહુ છે મારા ગામને. સરકાર શ્રીને વિનંતી કે આની સારી જગ્યાએ જ્યાં મોકલે તો ગામને મુક્તિ મળે, આટલી મારી વિનંતી. શું નામ તમારું? મારું નામ રાણા માલા. હું આંતરનેશ ગ્રામ પંચાયત મારા ઘરના સરપંચ તરીકે છે, એમના પતિ બોલું છું. મારું નામ બાબુભાઈ ધનાભાઈ ઠાકોર છે. હવે આમાં બંધક બનાવવાનું કારણ છે કે જે એક ઘટના બની અહીંયાથી અમારે આખા ગામને ભયમુક્ત થઈ ગયા છે કે જે વસ્તુ એના બાપ માથે સૂતા બાપ માથે હુમલો કર્યો અને એનો હાથ કાપી નાખ્યો હતો, એટલે આખું ગામ ભયમુક્ત થઈ ગયું. એટલે ભયમાં આવી ગયું કે મારું બધું આનો છોકરો. પછી અમે આખા ગામે જઈને એના બાપને કીધું કે ભાઈ આ તારો છોકરો કોઈ બીજાને કાપી નાખશે, સૂતાને તો શું કરશો. જાગ્રતને તો જાગૃત હોય ત્યારે તો આ હુમલો નથી કરતો, સૂતા હોય ત્યારે જ હુમલો કરે છે. તો આનું પરિણામ કોઈક દી ખરાબ આવે તો ગામના લોકોને કોઈક મારી નાખશે હુમલો કરીને, તો શું જવાબ આપીશ. પછી એણે બાપને પોતે કીધું કે હું મારા છોકરાને બંધક બનાવશો, મને નથી છોડ્યો તો ગામનાને કઈ રીતે છોડશે. તો હું બંધક બનાવી અને રાખું છું. અને આજથી લગભગ આશરે 8-9 વર્ષથી હું થઈ ગયું છે સાહેબ. પછી એને બંધક, એના પિતાએ પોતાએ બંધક બનાવ્યો અહીંયાથી. પછી તોય હજી એવું રહેશે કે કદાચ સાંકર તોડાવીને કદાચ નીકળી જાય તો આખા ગામને બીક તો લાગે જ છે. અત્યારે હાલે ભયમાં તો છે જ ગામ. તો આ ભય મુક્તિ થાય એવી અમારી આશા છે સરકારશ્રીને કે આને સારી જગ્યાએ કોઈક જગ્યાએ મૂકે અને એનું જીવન સારી રીતે જાય તો અમારું ગામનું પણ જીવન સારી રીતે જાય, ભય મુક્ત થાય, આવી અમારી સરકારશ્રીની આશા છે.